સૌથી પહેલા સાબુ કેવી શૃંખલા ધરાવે છે? તો લાંબી શૃંખલા ધરાવે છે. એમાં એસિડ કેવો હોય છે? તો કાર્બોક્સિલિક હોય છે. અને એમાં બે ક્ષાર હોય છે. તો કયા કયા? સોડિયમ અને પોટેશિયમ. હવે આ જે સાબુના અણુના બે છેડા કેવા હોય છે? અલગ અલગ ગુણધર્મો ધરાવે છે. જેમાં પહેલા છેડાનું નામ આપણે યાદ કરી લઈએ, જળ અનુરાગી, અને બીજા છેડાનું નામ છે જળ વિરાગી. હવે આ જે જળ અનુરાગી છે એ કોના સાથે પ્રક્રિયા કરે છે? પાણી સાથે. જ્યારે જે જળ વિરાગી ભાગ છે એ કોના સાથે? તો હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરે છે. હવે આપણે આગળ જોઈએ કે જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુમાં કયો ભાગ? જળ વિરાગી, એટલે કે જે બીજા નંબરનો ભાગ છે જળ વિરાગી, એ પાણીમાં દ્રાવ્ય થતો નથી. કારણ કે આ જે જળ વિરાગી ભાગ છે શામાં દ્રાવ્ય થાય છે? હાઇડ્રોકાર્બન્સમાં દ્રાવ્ય થાય છે. હવે આ આકૃતિમાં તમે જુઓ, પાણીના અંદર જે અણુઓની જે ગોઠવણી હોય છે એ કેવા પ્રકારની હોય છે? તો એક વિશિષ્ટ પ્રકારની હોય છે. એના વગર હવે તમે જો ફરીથી આપણે બીજો ભાગ લઈ લઈએ, જળ વિરાગી. તો આ જે જળ વિરાગી પૂંછડી છે એ ઝુમખાના ક્યાં જોવા મળે છે? આપણને અંદરના ભાગમાં જોવા મળે છે. જ્યારે આયનીય છેડાની વાત કરવામાં આવે તો ઝુમખાની સપાટી પર આપણને જોવા મળે છે. અને આ જ રચનાને આપણે મિસેલ રચના કહીએ છીએ. હવે આ જે મિસેલના રૂપમાં સાબુ કરવા માટે કેવી હોય છે? સાબુની સફાઈ કરવા માટે એટલે કે સક્ષમ હોય છે. એટલા માટે તેલી પદાર્થ હોય, મેલવાળો પદાર્થ હોય તો એ શું થઈ જાય છે? એકત્રિત થાય છે. અને એ કયા સ્વરૂપે થાય છે? તો મિસેલના દ્રાવણમાં કલી સ્વરૂપે થાય છે. જેમાં આયન વચ્ચેના અપાકર્ષણના લીધે તે શું થાય છે? એકઠા થતા નથી. અને આના જ લીધે જે મિસેલના નિલંબિત થયેલા મેલને સરળતાથી આપણે શું કરી શકીએ છીએ? ધોઈ શકીએ છીએ.